નમસ્કાર મિત્રો. તો ચાલો, જે ભરતીની આપણે સૌ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ મુખ્ય સેવિકાની જાહેરાત આખરે આવી ગઈ છે. આજે આપણે આ ભરતીની A to Z એટલે કે બધી જ વિગતોને બારીકાઈથી અને સરળ ભાષામાં સમજીશું. સારું, તો સૌથી પહેલાં તો આ તક છે શું? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે આ એક મોટી ભરતીની જાહેરાત કરી છે. ચાલો જોઈએ કે એમાં આપણા માટે શું ખાસ છે. ઓકે, તો આ છે એની ઓફિશિયલ જાહેરાત. જાહેરાત ક્રમાંક છે 05/2026-27 અને પદનું નામ છે મુખ્ય સેવિકા વર્ગ 3. ખૂબ જ મહત્વની અને સારી પોસ્ટ ગણાય છે. અને જગ્યાઓ કેટલી છે? પૂરી 169. આ એક બહુ મોટી તક છે અને સૌથી ખાસ વાત એ છે કે આ બધી જ 169 જગ્યાઓ ફક્ત અને ફક્ત મહિલા ઉમેદવારો માટે જ છે. હવે સૌથી અગત્યનો સવાલ કે આ પોસ્ટ માટે અરજી કોણ કરી શકે? ચલો, એના માટેની લાયકાતના જે માપદંડો છે એના પર એક નજર નાખીએ. તો જુઓ, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પાસે હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ, ન્યુટ્રિશન કે પછી સોશિયલ વર્ક આમાંથી કોઈ પણ એક વિષયમાં બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. અને હા, સાથે સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ. હવે ઉંમરની વાત કરીએ. જો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો ઉંમર 18થી 37 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જાહેરાત પ્રમાણે જન્મ 9 મે 1989 થી 9 મે 2008ની વચ્ચે થયેલો હોવો જોઈએ. અને જે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો છે એમના માટે ઉપલી વય મર્યાદામાં 45 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે. ઓકે, લાયકાતની વાત તો થઈ ગઈ, પણ અરજી કરવાની કઈ રીતે? ચાલો આખી ઓનલાઈન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન થાય. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 18 એપ્રિલથી અને છેલ્લી તારીખ છે 9 મે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 9 મે છે. મારી સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેવું. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓજસની વેબસાઇટ પર જવાનું. ત્યાં બધી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવાની છે. પછી ફોટો અને સહી અપલોડ કરવાના. બધું ભરાઈ જાય એટલે એપ્લિકેશનને સેવ કરીને કન્ફર્મ જરૂર કરજો. કન્ફર્મ કરશો એટલે કન્ફર્મેશન નંબર મળશે, એને સાચવીને રાખવાનો છે. અને હા, જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન ફી ભર્યા પછી જ એમની અરજી ફાઇનલ ગણાશે. અહીં એક નાની પણ બહુ કામની ટીપ છે. ફોર્મ ભરવા બેસો એ પહેલાં જ તમારો ફોટો અને સહી એ બંનેને JPG ફોર્મેટમાં અને 15 KBથી ઓછી સાઇઝમાં તૈયાર રાખજો. આવું કરવાથી છેલ્લી ઘડીએ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ નહીં આવે અને પ્રોસેસ સરળતાથી પૂરી થશે. સારું, ફોર્મ તો ભરાઈ જ જશે, પણ અસલી તૈયારી તો પરીક્ષાની છે. તો સૌથી અગત્યનો ભાગ હવે આવે છે કે પરીક્ષાનું માળખું કેવું હશે અને શું વાંચવાનું છે. ચાલો એને બરાબર સમજીએ. જુઓ, આ ટેબલ બધું જ કહી દે છે. ટોટલ 200 માર્ક્સનું પેપર છે, પણ ધ્યાનથી જુઓ, આમાંથી બરાબર અડધા એટલે કે 100 માર્ક્સ તો સીધા નોકરીને લગતા ટેકનિકલ જ્ઞાનના છે. આનો મતલબ સાફ છે કે બાળ વિકાસ, પોષણ, સમાજસેવા જેવા વિષયો પર પકડ મજબૂત હોવી જ જોઈએ. બાકીના 100 માર્ક્સમાં જનરલ નોલેજ, ગુજરાતી અંગ્રેજી ગ્રામર અને મેથ્સ રીઝનિંગ છે. યાદ રાખજો, આખી ગેમ 200 માર્ક્સની છે. તમારી તૈયારીનું આખું પ્લાનિંગ આ 200 માર્ક્સને ધ્યાનમાં રાખીને જ થવું જોઈએ. પરીક્ષાનું ફોર્મેટ કેવું હશે? તો એમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એટલે કે MCQ વાળા પ્રશ્નો હશે. આ પરીક્ષા OMR શીટ પર પણ લેવાઈ શકે છે અથવા તો કમ્પ્યુટર પર ઓનલાઈન ટેસ્ટ, જેને CBRT કહેવાય છે, એ રીતે પણ લેવાઈ શકે છે. આપણે બંને માટે તૈયાર રહેવાનું છે. અને હા, આ વાત પર ખાસ ધ્યાન આપજો, માર્કિંગ સ્કીમમાં નેગેટિવ માર્કિંગ છે. સાચા જવાબનો 1 માર્ક મળશે, પણ જો જવાબ ખોટો પડ્યો તો 0.25 માર્ક કટ થઈ જશે. એટલે કે 4 ખોટા જવાબ પર તમારો 1 સાચો માર્ક જતો રહેશે. તો અંદાજે જવાબ ટીક કરવામાં સાવધાની રાખવી પડશે. મેરિટ લિસ્ટમાં નામ આવે એ માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. 200 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 80 માર્ક્સ તો લાવવા જ પડશે. આ કટ ઓફ નથી, પણ ક્વોલિફાઇંગ માર્ક્સ છે. આટલા માર્ક્સ હશે તો જ મેરિટ માટે વિચારણા થશે. ચાલો, તો આટલી બધી માહિતી પછી ફટાફટ એક રિવિઝન કરી લઈએ. જે મુખ્ય વાતો છે, જે બિલકુલ નથી ભૂલવાની, એને ફરી એકવાર જોઈ લઈએ. તો યાદ શું રાખવાનું છે? ટોટલ જગ્યાઓ છે 169. પદ છે મુખ્ય સેવિકા વર્ગ 3. ફોર્મ ભરવાની તારીખ 18 એપ્રિલથી 9 મે. વેબસાઇટ છે ojas.gujarat.government.in. જનરલ કેટેગરી માટે ફી ₹100. પરીક્ષા 200 માર્ક્સની છે, જેમાં નેગેટિવ માર્કિંગ પણ છે.
અને પાસ થવા માટે ઓછામાં ઓછા 80 માર્ક્સ લાવવા જરૂરી છે. બસ આટલું તો મગજમાં ફિટ કરી જ લેજો. હવે જ્યારે બધી જ વિગતો સ્પષ્ટ છે ત્યારે અસલી સવાલ એ છે કે આ 169 જગ્યાઓમાંથી એક પોતાની કેવી રીતે બનાવી શકાય? આ સવાલ સાથે જ તમારી તૈયારીની સાચી શરૂઆત થાય છે. તો લાગી પડો તૈયારીમાં.